માતાજીને જય ચામુંડમાં. તો આજે આપણે જવાનું તો રાવળ, તો રસ્તામાં આવી ગયો અહીંયા હની ડેમે મામાદેવનું મંદિર. જો ધજા ફરકે ને અહીંયા વાડીમાં જ મામાદેવનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવું ને હું પણ દર્શન કરી લઉં. તો જોઈ લો, મામાદેવના દર્શન કરી લીધા. ઘણા દેવી દેવતાના ફોટા પણ છે. હનુમાન દાદા છે, ચામુંડમાં છે, રામ લક્ષ્મણ સીતા, શંકર ભગવાન, કનુ ભગવાન, સરસ્વતી માતા, વસરાજ દાદા, હનુમાન દાદા, બધાય લોકોના છે ફોટા. દેવલી લાદી હોય ને એમાં બધાયના મારે છે. બધાય ઘણા દેવ છે. તો તમે રૂબરૂ જોઈ લેજો કે આમાં કયા કયા દેવના ફોટા છે. જોવાનું અચૂક ભૂલતા નહીં. હું તમને ઝૂમ કરીને બતાવું. જોઈ લો, બધાય દેવના ફોટા છે. અને આપણે અહીંયા આવી ગયા મામાદેવ દર્શન કરવાનું. પાછા મંદિર ક્યાં છે તમને કહું, આ છે હાની ડેમે. એટલે કે હાની ડેમનું પાણી બધું જો અહીંયાથી આમ નીકળે છે, હાઈવે ફૂલ ટપી. ને આ મામાદેવનું મંદિર ને વાડીમાં બનાવેલું છે. આ બાજુ ધાણા વાવેલા છે ને સુંદર મજાનું આમ ખેતર છે. ને આ બાજુ અહીંયાથી પાણી જાય છે. ના આ ઝાડ છે, પછી મોટી બધી આંબલી છે, આ કણેર છે, એવી રીતે તાળીને ઘણા બધા ઝાડવા છે. જોઈ લ્યો, ફરતી બાજુ તમને દેખાય. આ મોટી બધી ઝાડ છે, જો આમ રસ્તા બાજુ નમી ગઈ છે આખી. સુંદર નજારો છે. પાછો આ કલ્યાણપુર ભાટિયા હાઈવે ઉપર આવે છે. અહીંયાથી કલ્યાણપુર જવાય, કલ્યાણપુરથી ભાટિયા, એટલે કે ભાટિયા હાઈવે ઉપર જ છે. ને અહીંયાથી આમ જવાય રાવલ થઈને પોરબંદર. રસ્તાના કાંઠે જ મામાદેવનું મંદિર આવેલું છે. તો તમે પણ લોકો મામાદેવના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જઈ મામાદેવ લખી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા મિત્રો. તો હાલો હવે આગળ આપણે હાઈવે જઈએ. જો તમને દેખાય ને, આ જાય છે કલ્યાણપુર ભાટિયા બાજુ હાઈવે. ને જ્યાં રસ્તાના કાંઠે મામાદેવની ધજા પણ છે. આ રસ્તો રહ્યો ને એ રાવલ જાય છે. પછી જો આપણે રસ્તે બારોબાર આવી ગયા હાઈવે તરફ. ના આપણે આ જનતા રેલીને આપણે જઈ રહ્યા હતા. જો હું તમને કહેતો હોય ને, આવીએ ને અહીંયાથી હાનીનું પાણી નીકળે. આ બધું પાણી જાય છે દરિયામાં, એટલે કે હર્ષદ તરફ. વાહન ચાલુ છે હાઈવે છે ને, કારણ કે ના બાદ બધી બાજુ વાડી વિસ્તારોની બાજુ. ને અહીંયા રસ્તાના કાંઠે જ અહીંયા મામાદેવનું મંદિર છે. તો આપણે અહીંયા જઈ રહ્યા હતા રાવલથી આપણે પાનેલી તરફ. તો આપણે મામાદેવના દર્શન કરી લીધા ને તમે પણ કરી લીધા. તો કોમેન્ટમાં મામાદેવ લખવાનું ભૂલતા નહીં. અહીંથી આમ લઈને આમાંથી બધે કોકરેજ રસ્તો. વિડીયો જોઈને કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ચામુંડમાં. આભાર.